વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે સબ્જેક્ટ બીએમાં ચેપ્ટર 4 વ્યવસ્થાતંત્ર એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાના તબક્કાઓ વિશે જોયું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં મેં જેમ કહ્યું હતું એમ કે વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાના જે તબક્કા છે એ આપણે બુકમાં આપેલા છે, એ પ્રમાણે જ લખવાના છે. કે પહેલો તબક્કો એ બીજો લખો કે ત્રીજો લખો કે ત્રીજો પહેલો લખો એવું નહીં. પહેલો એટલે હેતુઓની સ્પષ્ટતા કરવી અને સાતમો એટલે વ્યવસ્થાતંત્રનો નકશો તૈયાર કરવો. એટલે આ રીતે 1 થી 7 તમારે જેમ બુકમાં ક્રમ આપેલા છે એ પ્રમાણે તૈયાર કરીને લખવાના છે. એટલે એ બાબત ધ્યાનમાં રાખજો. કારણ કે કોઈ પણ પ્રક્રિયા હોય તો એક તબક્કા પછી એનો બીજો આવે, બીજા પછી ત્રીજો તબક્કો આવે, એમાં ક્રમ આગો પાછો થતો નથી. એટલે એ બાબત ધ્યાનમાં રાખજો. હવે આપણે નવો ક્વેશ્ચન જોઈએ. વ્યવસ્થાતંત્રનું માળખું. અસરકારક સંચાલન માટે આદર્શ વ્યવસ્થાતંત્ર પર ભાર મૂકવામાં આવે છે. એટલે આપણે જો અસરકારક સંચાલન કરવું હોય તો એના માટે આદર્શ વ્યવસ્થાતંત્ર હોવું જોઈએ. એનું જે વ્યવસ્થાતંત્રનું માળખું છે તે આદર્શ હોવું જોઈએ, તો જ અસરકારક સંચાલન થઈ શકે. વ્યવસ્થાતંત્રનું માળખું એ વ્યવસ્થાતંત્રના પ્રકારો દર્શાવે છે. આ બાબત ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો કે વ્યવસ્થાતંત્રનું માળખું છે એ જ વ્યવસ્થાતંત્રના પ્રકારો દર્શાવે છે. એટલે માળખું એ જ એના પ્રકારો છે. ધંધાકીય એકમના સ્વરૂપ, કદ અને જવાબદારીઓના વિભાગીકરણને આધારે વ્યવસ્થાતંત્રનો પ્રકાર નક્કી કરવામાં આવે છે. આવો 1 માર્કમાં પ્રશ્ન પૂછાય કે વ્યવસ્થાતંત્રનો પ્રકાર શેના ઉપરથી નક્કી કરવામાં આવે છે? તો ધંધાકીય એકમનું સ્વરૂપ, કદ અને જવાબદારીઓના વિભાગીકરણને આધારે વ્યવસ્થાતંત્રનો પ્રકાર નક્કી કરવામાં આવે છે. હવે એના પ્રકારો આપણે જોઈએ તો રૈખિક વ્યવસ્થાતંત્ર, કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર, 3 નંબર વૈદિક વ્યવસ્થાતંત્ર, 4 અવૈદિક વ્યવસ્થાતંત્ર અને 5મો પ્રકાર છે શ્રેણિક વ્યવસ્થાતંત્ર. આ વ્યવસ્થાતંત્રના પ્રકાર છે. વ્યવસ્થાતંત્રના 5 પ્રકાર કયા કયા? વ્યવસ્થાતંત્રના પ્રકાર જણાવો. તો 5 પ્રકાર તમારે લખવાના. આવો પ્રશ્ન 2 માર્કમાં તમારે પૂછાય. એટલે આ રીતે વ્યવસ્થાતંત્રના પ્રકાર શેને આધારે નક્કી કરવામાં આવ્યા છે? એક ટૂંકો પ્રશ્ન. પછી વ્યવસ્થાતંત્રનું માળખું એ જ વ્યવસ્થાતંત્રના પ્રકાર દર્શાવે છે. અને અસરકારક સંચાલન શેના પર ભાર મૂકે છે? અસરકારક સંચાલન આપણે કરવું હોય તો આદર્શ વ્યવસ્થાતંત્ર હોવી જોઈએ. એટલે આ રીતે વ્યવસ્થાતંત્રના 5 પ્રકાર છે એ આપણે યાદ રાખવાના છે. હવે પહેલો જ પ્રકાર છે રૈખિક વ્યવસ્થાતંત્ર. સૌથી પહેલાં આપણે એનો અર્થ જોઈએ. રૈખિક વ્યવસ્થાતંત્ર એ વ્યવસ્થાતંત્રનો સૌથી પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર છે. આ આપણે 1 માર્કમાં યાદ રાખવાનું છે. પ્રાચીન અને સૌથી સરળ વ્યવસ્થાતંત્રનો પ્રકાર કયો છે? તો રૈખિક વ્યવસ્થાતંત્ર. આપણે આગળ એની વ્યાખ્યા જોઈએ છે. એટલે આ યાદ રાખવાનું કે સૌથી પ્રાચીનમાં પ્રાચીન જે વ્યવસ્થાતંત્ર છે તે રૈખિક વ્યવસ્થાતંત્ર છે. અને આમાં બધું સરળ સમજાય એવું હોય છે. એટલે એ સરળ પ્રકાર છે. કેટલાય વર્ષોથી લશ્કરમાં તેનો ઉપયોગ થતો આવ્યો છે.
રૈખિક વ્યવસ્થાતંત્રનો ઉપયોગ સૌથી પહેલાં લશ્કરમાં થતો હતો, તેથી તેને લશ્કરી વ્યવસ્થાતંત્ર પણ કહે છે. એટલે રૈખિક વ્યવસ્થાતંત્રનું બીજું નામ શું છે? તો લશ્કરી વ્યવસ્થાતંત્ર. આવું પણ પૂછાય, તમારે MCQમાં પૂછાય તો પણ યાદ રાખવાનું છે કે લશ્કરી વ્યવસ્થાતંત્રનું બીજું નામ કે રૈખિક વ્યવસ્થાતંત્રનું બીજું નામ કયું છે? તો લશ્કરી વ્યવસ્થાતંત્ર. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં જો હવે અહીંયા એની વ્યાખ્યા આપવામાં આવી છે કે રૈખિક વ્યવસ્થાતંત્ર કોને કહેવાય? તો રૈખિક વ્યવસ્થાતંત્રમાં સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએ થયેલું છે. સૌથી પહેલી આ બાબત યાદ રાખવાની છે. આપણે વ્યાખ્યા લખીએ છીએ રૈખિક વ્યવસ્થાતંત્રની, તો આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએ થયેલું હોય છે. એટલે આપણે બધા જાણીએ છીએ કે ઉચ્ચ સપાટી એટલે સંચાલક મંડળ. ઉચ્ચ સપાટીએ થયેલું હોય છે. સત્તા અને જવાબદારીની વહેંચણી ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ કરવામાં આવે છે. અને કેવી રીતે? સીધી રેખામાં. સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ કરવામાં આવે છે. એટલે આ સત્તા અને જવાબદારીની વહેંચણી છે. તેમાં ઉપરથી નીચે સીધી રેખામાં સત્તા સોંપણી કરવામાં આવતી હોવાથી તેને રૈખિક વ્યવસ્થાતંત્ર કહે છે. જો પહેલાં સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએ થાય, સત્તા અને જવાબદારી ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ કરવામાં આવે, અને એ કેવી રીતે કરવામાં આવે? સીધી રેખામાં. ઉપરથી નીચે સીધી રેખામાં સત્તા સોંપણી કરવામાં આવતી હોવાથી તેને રૈખિક વ્યવસ્થાતંત્ર કહે છે. એટલે આ એની આખી વ્યાખ્યા છે, તમારે યાદ રાખવાની છે. તેમાં દરેક કર્મચારી તેના ઉપરીને જવાબદાર હોય છે. એટલે જેમ ઉપરથી નીચે તરફ સત્તાની સોંપણી થયેલી હોય, તેમ કર્મચારી કોને જવાબદાર હોય? એના ઉપર જે હોય તે. દાખલા તરીકે કર્મચારી, તો એની ઉપર સુપરવાઇઝર છે, તો કર્મચારી કોને જવાબદાર છે? સુપરવાઇઝરને. અને સુપરવાઇઝરની ઉપર મેનેજર છે, તો એ કોને જવાબદાર છે? સુપરવાઇઝર મેનેજરને. એટલે દરેક કર્મચારી તેના ઉપરી અધિકારીને જવાબદાર હોય છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં ઉચ્ચ સ્થાને પ્રમાણમાં વધુ સત્તા અને નીચેના સ્થાને ઓછી સત્તા હોય છે. બરાબર? સૌથી ઉચ્ચ સ્થાને હોય એટલે સત્તા વધારે જ હોય, મેનેજરના હાથમાં વધારે સત્તા હોય. પછી એનાથી ઓછી ઉત્પાદન એટલે કે જે વિભાગીય અધિકારીઓ હોય એમની પાસે હોય. પછી જે સુપરવાઇઝર હોય તો એમની પાસે એનાથી ઓછી હોય. એટલે આ રીતે ઉચ્ચ સ્થાને પ્રમાણમાં વધુ સત્તા અને નીચેના સ્થાને ઓછી સત્તા હોય છે. એટલે આ રૈખિક વ્યવસ્થાતંત્ર કેટલી બાબત ધ્યાનમાં રાખવાની છે? એક તો સૌથી પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર છે. આને લશ્કરી વ્યવસ્થાતંત્ર પણ કહેવામાં આવે છે. અહીંયા એની વ્યાખ્યામાં લખીએ તો આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં અથવા રૈખિક વ્યવસ્થાતંત્રમાં સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએ થયેલું હોય છે અને સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં થયેલી હોય છે, ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ. અને આ રીતે સત્તાની સોંપણી પણ કરવામાં આવે છે ઉચ્ચ સપાટીથી સીધી રેખામાં. એટલે એને રૈખિક વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે. ઉચ્ચ સ્થાને સત્તા વધારે અને નીચા સ્થાને ઓછી સત્તા હોય છે. હવે આપણે એની રચના જોઈએ. રૈખિક વ્યવસ્થાતંત્રની રચના. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં સમગ્ર ધંધાકીય એકમને જુદા જુદા વિભાગમાં વહેંચી દેવામાં આવે છે. જો આપણે અહીંયા
આકૃતિ નીચે જુઓ કે એક ધંધાકીય એકમ છે અને જુદા જુદા વિભાગોમાં, એટલે અહીંયા જુઓ ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ, વેચાણ વિભાગ, આવી રીતે એક ધંધાકીય એકમને જુદા જુદા વિભાગમાં વહેંચી દેવામાં આવે છે અને તે દરેક માટે અલગ વિભાગીય અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. જુઓ તમે, ઉત્પાદન વિભાગ છે તો એના અધિકારી તરીકે ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી. વહીવટી વિભાગ છે તો વહીવટી અધિકારી, હિસાબી અધિકારી. વેચાણ વિભાગ છે તો વેચાણ અધિકારી, વિજ્ઞાપન અધિકારી. એટલે આ રીતે જુદા જુદા વિભાગોમાં ધંધાકીય એકમને વહેંચવામાં આવે છે અને જુદા જુદા વિભાગોમાં અલગ અલગ વિભાગીય અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. આ વિભાગીય અધિકારી પોતાના વિભાગના કાર્ય માટે ઉપરી અધિકારીને જવાબદાર હોય છે. એટલે આ વિભાગીય અધિકારી છે, ખરીદ અધિકારીને ઉત્પાદન અધિકારી કે વહીવટી, એ કોને જવાબદાર છે? જનરલ મેનેજર, એના ઉપરી અધિકારી. એટલે આ જે ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગના જે અધિકારીઓ છે એનો ઉપરી અધિકારી એટલે જનરલ મેનેજર, એને જવાબદાર છે. વિભાગીય અધિકારીને તેના પોતાના વિભાગ માટે જરૂરી તેવી તમામ સત્તા આપવામાં આવે છે. આ જે વિભાગીય અધિકારી છે, દાખલા તરીકે ઉત્પાદન વિભાગ છે તો એના જે ખરીદ અધિકારી ને ઉત્પાદન અધિકારી છે તો એમને એમના વિભાગના કાર્ય માટે પૂરેપૂરી સત્તા સોંપવામાં આવે છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં વ્યવસ્થાતંત્રની રચના કાર્ય અનુસાર નહીં પરંતુ વિભાગોને આધારિત કરવામાં આવતી હોવાથી તેને વિભાગીય વ્યવસ્થાતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ પ્રકાર જે આ રૈખિક વ્યવસ્થાતંત્ર છે તેને જુદા જુદા વિભાગોમાં વહેંચી દેવામાં આવે છે અને આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં વ્યવસ્થાતંત્રની રચના કાર્ય અનુસાર કરવામાં આવતી નથી પણ જુદા જુદા વિભાગ, જો અહીંયા છે ને ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ, વેચાણ વિભાગ, એ વિભાગોને આધારિત કરવામાં આવે છે. એટલે આ રૈખિક વ્યવસ્થાતંત્રનું બીજું નામ છે વિભાગીય વ્યવસ્થાતંત્ર. આને બીજું વિભાગીય વ્યવસ્થાતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આ એની રચના કેવી રીતે કરવામાં આવી છે એ સૌથી પહેલાં ઉચ્ચ સપાટી એટલે કે સંચાલક મંડળે જનરલ મેનેજરને નિમ્યા, એની નિમણૂક કરી અને જનરલ મેનેજર એ દરેક વિભાગના અધિકારીઓનું ધ્યાન રાખે છે. એટલે આ રીતે દરેક અધિકારીના હાથ નીચે જુઓ, ખરીદ અધિકારી છે તો એના હાથ નીચે કારકુન છે, ઉત્પાદન અધિકારી છે તો એના હાથ નીચે સુપરવાઇઝર, એના હાથ નીચે ફોરમેન અને કામદારો, વહીવટી અધિકારીના હાથ નીચે કારકુન, હિસાબી અધિકારીના હાથ નીચે કારકુન, વેચાણ અધિકારી વેચાણનું કાર્ય કરવાનું છે એટલે એના હાથ નીચે સેલ્સમેન જે બધું વેચાણનું કાર્ય કરે તે, વિજ્ઞાપન અધિકારી એના હાથ નીચે કર્મચારીઓ. એટલે આ રીતે રૈખિક વ્યવસ્થાતંત્રની રચના અહીંયા દર્શાવવામાં આવી છે. હવે આપણે આ જે આકૃતિ છે એના ઉપરથી જ અહીંયા આ એની સમજૂતી લખવાની છે. રૈખિક વ્યવસ્થાતંત્રમાં સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે. આપણે સૌથી ઉચ્ચ સ્થાને કોણ જોયું? સંચાલક મંડળ. અને આપણે જાણીએ છીએ તેમ સંચાલક મંડળ પાસે સર્વોચ્ચ સત્તા હોય. બધી જ પ્રકારની સત્તા કોની પાસે હોય? સંચાલક મંડળ પાસે. એટલે આપણે આ સમજૂતીની પહેલી લાઈન લખીશું કે રૈખિક વ્યવસ્થાતંત્રમાં સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે. અને આ સંચાલક મંડળનું કામ શું હોય છે? એમનું કાર્ય શું હોય છે? એ નીતિ વિષયક નિર્ણયો લે છે. નીતિ વિષયક જે નિર્ણયો લેવાના હોય છે તે સંચાલક મંડળ લે છે. અને સંચાલક મંડળ એ જનરલ મેનેજરની નિમણૂક કરે છે.
એટલે સંચાલક મંડળના હાથ નીચે જનરલ મેનેજર. જનરલ મેનેજરનું સ્થાન મુખ્ય વહીવટી અધિકારી તરીકેનું છે, ચીફ એક્ઝિક્યુટિવ. એટલે આ જે મુખ્ય વહીવટી અધિકારી એટલે કે જનરલ મેનેજર, જે સંચાલક મંડળ દ્વારા, હવે એનું કાર્ય શું છે કે સંચાલક મંડળે જે નીતિ વિષયક નિર્ણયો લીધા છે એ નિર્ણયોનો અમલ એ એના હાથ નીચે, જનરલ મેનેજરના હાથ નીચે કોણ છે? વિભાગીય અધિકારીઓ. એ જુદા જુદા વિભાગો, એમ જે સંચાલક મંડળે નિર્ણયો લીધા છે એ નિર્ણયોનો અમલ વિભાગીય અધિકારીઓ પાસે કરાવે છે. એટલે જનરલ મેનેજરના હાથ નીચે છે વિભાગીય અધિકારીઓ. સંચાલક મંડળે જે નીતિ વિષયક નિર્ણયો લીધા છે એ નિર્ણયોનો અમલ જનરલ મેનેજર વિભાગીય અધિકારીઓ પાસે કરાવે છે. હવે આપણે જો એ ચાર્ટમાં જોયું તેમ વ્યવસ્થાતંત્રમાં કયા કયા વિભાગો આપવામાં આવે છે? ઉત્પાદન, વેચાણ અને વહીવટી. ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ, એમ 3 વિભાગમાં વહેંચાયેલું છે. દરેક વિભાગના મહત્ત્વના કાર્યોને આધારે એના ભાગ પાડવામાં આવે છે. ખરીદ, ઉત્પાદન અને વેચાણ અધિકારી જેવા અધિકારીઓ નિમાય છે. એટલે આ 3 વિભાગ છે, તો એમાં ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી અને વેચાણ અધિકારી એમની નિમણૂક થાય છે. અને આ અધિકારીઓ છે એ પોતાના વિભાગ માટે સંપૂર્ણ જવાબદાર હોય છે. એટલે એમના વિભાગના કાર્યો એમને જોવાના, એ સંપૂર્ણ જવાબદારી એ અધિકારીઓની છે. આ અધિકારીઓના હાથ નીચે સુપરવાઇઝર, ફોરમેન, કારકુન જેવા કર્મચારીઓ કામ કરે છે. અને ફોરમેનના હાથ નીચે કામદારો કાર્ય કરે છે. આમ રૈખિક વ્યવસ્થાતંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જાય છે. જોયું, સત્તા સૌથી સર્વોચ્ચ સત્તા કોની પાસે હોય? સંચાલક મંડળ પાસે. એટલે સત્તા ક્યાંથી ક્યાં આવે છે? ક્યાં તરફ જાય છે? ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જાય છે. અને જવાબદારી તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જાય છે. એટલે જે સંચાલક મંડળ છે કે બધા ઉચ્ચ અધિકારીઓ છે એ બધા પાસે સત્તા છે, પણ કામ કરવાની જવાબદારી કોની છે? નીચે જે ફોરમેનો કે કર્મચારીઓ, આ બધા પાસે જ આની જવાબદારી, કામની જવાબદારી એમની પાસે છે. એટલે રૈખિક વ્યવસ્થાતંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જાય અને જવાબદારી સૌથી વધારે તળ સપાટીએ હોય. એટલે જવાબદારી નીચેથી ઉપર જાય, તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જાય છે. એટલે આ તમારે યાદ રાખવાનું છે કે રૈખિક વ્યવસ્થાતંત્રમાં સત્તા ઉપરથી નીચે જાય અને જવાબદારી નીચેથી ઉપર તરફ જાય છે. આ આપણે જે ઉપર આકૃતિ આપી છે એના આધારે આ એની સમજૂતી લખી. હવે આ રૈખિક વ્યવસ્થાતંત્ર એ કયા પ્રકારના એકમમાં સૌથી વધારે અનુકૂળ હોય છે? આવો એક પ્રશ્ન પૂછાય કે રૈખિક વ્યવસ્થાતંત્ર કેવા પ્રકારના એકમમાં વધુ અનુકૂળ હોય છે? તો દરેક પ્રકારમાં આ રૈખિક વ્યવસ્થાતંત્ર અનુકૂળ હોતું નથી, પણ જે ધંધાકીય એકમમાં એકમનું કદ નાનું હોય, બરાબર, કદ જોવાનું અને એનું કાર્યક્ષેત્ર, એટલે એકમનું કદ નાનું હોય, કાર્યક્ષેત્ર મર્યાદિત હોય, તેમજ અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય. જે એકમ નાનું હોય એટલે ત્યાં અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય, બરાબર, કારણ કે નાના એકમ હોય એટલે એમાં કર્મચારીઓ પણ ઓછા હોય. એટલે જેટલા કર્મચારી ઓછા એટલે એમની ઉપર અંકુશ ઓછો રાખવાનો થાય, શિસ્તના પ્રશ્નો પણ ઓછા થાય. એટલે આ પ્રકારના ધંધાકીય એકમમાં રૈખિક વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ છે. કેવું? જે ધંધાકીય એકમનું કદ નાનું હોય, કાર્યક્ષેત્ર મર્યાદિત હોય, તેમજ અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય, તેવા પ્રકારના એકમમાં આ વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ હોય છે. એટલે અહીંયા આપણે
વ્યવસ્થાતંત્રના માળખામાં સૌથી પહેલાં વ્યવસ્થાતંત્રનો પ્રકાર રૈખિક વ્યવસ્થાતંત્ર જોયો. એમાં એની વ્યાખ્યા જોઈ, એની રચના અને રચનાની જે આકૃતિ છે એને આધારે એની સમજૂતી જોઈ. હવે આનો બીજો પ્રકાર કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર એ હવે પછીના લેક્ચરમાં જોઈશું.